સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઉપલેટા ગામ ઘણું પ્રસિદ્ધ છે. શ્રીજી મહારાજ ત્યાં ઘણીવાર પધાર્યા હતા. ત્યાં આહિર લોકોનો મુખ્ય સત્સંગ હતો. આહિર ભક્ત નથુ બારૈયા, એમના વિધવા બહેન મલાબાઈ, ખવાસ રૂપાબાઈ, વિપ્ર કાનજી જોશી અને સુપ્રસિદ્ધ સમાધિનિષ્ઠ પટેલ લાલાભાઈ, એ બધાની અનન્ય ભક્તિ ભાવનાથી મોટા નંદ સંતો પણ હર વખત ઉપલેટા જતા. જ્યારે સંતો કોઈ પણ ગામ જતા ત્યારે રાત્રિના 12 વાગ્યા સુધી ધૂન, કીર્તન અને કથા વાર્તાનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે થાય. સવારે પ્રાતઃકાળમાં ધ્યાન, ભજન, સ્નાન અને પૂજાપાઠ સાથે પ્રભુ પ્રેમમાં પુલકિત થયેલા સંતો ગંભીર અને મધુર સ્વરે પ્રભાતિયા ગાય. એ બધા દિવ્ય વાતાવરણનો પ્રભાવ ઉપરથી મેલા ઘેલા કે ભોળા જેવા દેખાતા, પરંતુ હૃદયના પવિત્ર એવા ગ્રામ લોકો ઉપર ખૂબ જ પડતો હતો. કારણ કે એ જમાનામાં સ્વામિનારાયણ સાધુઓની ખ્યાતિ એક સારામાં સારા સંત મહાત્માઓ તરીકેની ફેલાયેલી હતી. તેથી એ બ્રહ્મનિષ્ઠ સંતોના પ્રભાવથી ગામડાના અનેક લોકો ફેલ ફિતુર અને કુકર્મનો ત્યાગ કરી ન્યાય નીતિવાળા બની પ્રભુ ભક્તિના રંગે રંગાઈ જતા હતા. ઉપલેટા ગામમાં વેરાભાઈ નામે એક ગરાસ્યા ક્ષત્રિય રહેતા હતા. તેનું જીવન હલકા માણસોની સંગ સોબતથી દુરાચાર, અનીતિ, દારૂ, માંસનું ભક્ષણ અને લૂંટફાટ વગેરે દુષ્ટ ક્રિયામય બની ગયું હતું. તેથી કોઈની સારી વસ્તુ નજરે પડી હોય તો તે લીધા વિના રહે જ નહીં. એવા ચોર અને ધાડ પાડવામાં મોવડી બની ગયા હતા. ફક્ત એમનું નામ સાંભળીને પણ લોકો ભયભીત થઈ જતા. એક વખત આહિર ભક્ત નથુ બારૈયાને ઘેર ભગવાન સ્વામિનારાયણના કોઈક મોટા સંતો પધારેલા. ત્યારે પ્રથમ એવું બનેલું કે એક સુકંઠી સાધુ પહાડી સ્વરે મોહક મધુર ઢાળથી કીર્તનો બોલતા હતા. તેમના મધુર શબ્દો રસ્તે ચાલ્યા જતા વેરાભાઈ દરબારને કાને સંભળાયા અને તેનું એવું આકર્ષણ થયું કે તેમને સાધુઓ પાસે જવું પડ્યું. અચાનક સાધુઓ પાસે આવેલા વેરાભાઈને જોઈ પધારો પધારો દરબાર એમ કહી સત્સંગીઓએ તેમને સૌની આગળ બેસાડી સાધુઓને એમનો પરિચય આપ્યો. પછી એમણે શાંતિથી 2-3 કીર્તનો સંભળાયા. સંતો તુરત જ ભગવત કથા કરવા લાગ્યા. તે પણ એમને ગમ્યો એટલે ધીરજથી સાંભળવા રોકાયા. આ રીતે 3-4 દિવસ સંતોના કીર્તનો અને કથા વાર્તા સાંભળી તે એમના વિચારોમાં જાદુઈ અસર થઈ હોય એવો મોટો ફેરફાર થઈ ગયો. પહેલા કરેલા ભયંકર ત્રાસદાયી સેંકડો કુકર્મો સંભાળીને વેરાભાઈ પોતાના મનમાં વારંવાર પશ્ચાતાપ કરવા લાગ્યા. મારું અમૂલ્ય માનવ જીવન પશુના પાડે વ્યર્થ ગયું. દીર્ઘકાળ સુધી સુખ શાંતિમાં રહી શકાય એવી મોટી કમાણી કરી લેવી જોઈએ. તેને બદલે અનંત જન્મો સુધી મહાદુઃખો જરૂર ભોગવવા પડશે એવા ભયંકર કુકર્મો મેં કર્યા છે. એ હું ક્યાં અને ક્યારે છૂટીશ? આ રીતે સંત સમાગમના પ્રભાવથી વેરાભાઈને સાચું ભાન થયું. પછી તેમણે સાધુઓ આગળ નિષ્કપટ ભાવથી પોતાના દૂષિત જીવનની કેટલીક વાતો કહી સંભળાવી. ત્યારે સાધુઓએ તેમને ધીરજ આપી સમજાવ્યું કે વેરાભાઈ, ભગવાન છે એ મહાદયાળુ છે. આપણે જાણે અજાણે ગમે તેવા મલિન કર્મો કર્યા હોય છતાં જો આપણે એમને શરણે જઈએ અને ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કરી પ્રભુના આશ્રિત બનીએ તો આપણા સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. માટે તમે સ્વામિનારાયણ પ્રભુના આશ્રિત બનો. તમારું જીવન સફળ અને ધન્ય બની જશે. આ રીતે સાધુના વચનમાં વિશ્વાસ રાખી વેરાભાઈએ સત્સંગના નિયમો ધર્મો સ્વીકાર્યા અને ધીરે ધીરે ચુસ્ત સત્સંગી થયા. વેરાભાઈ જેમ જેમ સાધુ સત્સંગીઓના સહવાસમાં આવવા લાગ્યા અને એકથી એક શ્રેષ્ઠ વર્તનવાળા તથા ધ્યાન ભજન પરાયણ ભક્તોના શુદ્ધ જીવનનો પરિચય થયો તેમ તેમ પોતે પણ દરેક બાબતમાં ઊંચામાં ઊંચું વર્તન કેળવી અતિશય નિર્માનીપણે ભજન ભક્તિ કરવા લાગ્યા. જય શ્રી સ્વામિનારાયણ.